સંઘર્ષથી સેવા સુધીની સફર. ક્યારેક ભેંસોના આહાર માટે આજીજી કરતા રણછોડભાઈ દાજી હવે 67 દીકરીઓના બાપ બની અને કરિયાવર અને કન્યાદાન કરશે. કહેવાય છે કે જેણે સંઘર્ષના કડવા ઘૂંટડા પીધા હોય તેને જ બીજાના દુઃખની ખબર હોય છે. દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના આગામી સમૂહ લગ્નના મુખ્યદાતા રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાત્રા આ વાતનું જીવંતું ઉદાહરણ છે. જે વ્યક્તિએ ક્યારેક પોતાના પરિવારના લગ્ન પ્રસંગો માટે દાગીના વેચવા પડ્યા હતા તે જ વ્યક્તિ આજે કરોડોના ખર્ચે 67 દીકરીઓને ધામધૂમથી પરણાવી રહ્યા છે. જય ઠાકર. અત્યાર સુધી 8 સમૂહ લગ્ન અમે કરી ચૂક્યા છીએ. આ 9મો સમૂહ લગ્ન છે. 8મા સમૂહ લગ્નમાં અમારે અલગ અલગ બધા દાતા હોય છે અને અત્યારે જે આ 9મા સમૂહ લગ્ન છે ને એમાં અમારે રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાત્રા ઉર્ફે દાજી સંપૂર્ણ સમૂહ લગ્નના દાતા છે. અને બીજી નવાઈની વાત એ છે કે એમની 2 દીકરીઓ પણ એ પરણાવે છે સમૂહ લગ્નમાં. એ ખૂબ નવાઈની વાત છે. અને સમૂહ બધા અમારા ભરવાડ સમાજ તથા સર્વે જ્ઞાતિને હું એક જ સંદેશો આપવા માંગુ છું કે સર્વ આવા સમૂહ લગ્નમાં જોડાવ. અને આ સમૂહ લગ્નની અંદર અમારા સર્વે ધર્મગુરુઓ જે 1008 મહામંડલેશ્વરો છે, બધા દ્વારાના મહંતો છે, એ બધા પધારવાના છે. અને દક્ષિણ ગુજરાતના આગેવાનો, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના આગેવાનો અને રાજકીય આગેવાનો સર્વ પધારવાના છે. વિચાર તો અમે સૌરાષ્ટ્રમાંથી દુષ્કાળ પડ્યો એટલે અમે દક્ષિણ ગુજરાતમાં પ્રયાણ કર્યું હતું. અહીં અમે ફર્સ્ટ ક્લાસ માલ પશુધનને સારી રીતે જીવાડવા માટે અને અમારા પોતાને ગુજરાન કરાવવા માટે દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા. અમે આજથી 30-40 વર્ષ પહેલાં. અને અહીં આવીને અમે ફરતા તાલુકાના ગામડાઓમાં ફરતા પછી છેલ્લે રાંદેરમાં આવીને વસવાટ કર્યો. અને છેલ્લા 35 વર્ષથી રાંદેરમાં રહીએ છીએ. અને પશુધન રાખીને ગુજરાન કરતા હતા. એવામાં 88માં ઓરીનો રોગ આવ્યો ત્યારે અમારું બધું પશુધન મરી ગયું. 5-6 પાડી રહી હતી એને અમે મોટી કરી અને બીજી 2-3 તો ભેંસો ખરીદીને પાછું સંઘર્ષ ચાલુ કર્યો. અને ધીરે ધીરે કુશળતાપૂર્વક 75 ભેંસ કરી. 75 ભેંસ થયા પછી પાછું 2006માં પૂર આવ્યું સાહેબ. અને 2006ના પૂરમાં એ બધી ભેંસો મરી ગઈ. કારણ કે અમે ચારવા નહોતા જતા, તબેલામાં બાંધીને એની માવજત કરતા હતા. એટલે 75 ભેંસ મરી ગઈ. વળી પાછો સંઘર્ષ શરૂ થયો. અને સરકારના પણ હારા પ્રતાપ કે ત્યારે અમારી પાસે ઉપર આકાશ ને નીચે ધરતી, ઝૂંપડું, મકાન બધું જ તણાઈ ગયું હતું. એટલે અમને 1100 રૂપિયા, અમે આખા ઘરના ફેમિલી 21 સભ્યો હતા ને 1100 રૂપિયા અમને કેશ ડોલ સરકારે ત્યારે ચૂકવેલી. અને 1100 રૂપિયાને 21,000 અમારી પાસે આવ્યા એટલે પાછું ચાલુ કર્યું. મારી પાસે 400 ટેમ્પો હતો, એનું ઓઇલ બદલીને વળી પાછી રોજી એ ટેમ્પો ફેરવીને અમારું ગુજરાન અમે ચલાવતા હતા. ધીરે ધીરે બીજા ધંધામાં ડાયવર્ટ થયા કે ભાઈ હવે હારા પડતા આવડ્યું ને ભેંસું તો કરી જ થોડી, તો પાછા બીજા ધંધામાં ડાયવર્ટ થયા. અને મેળ પડ્યો. માલિકે અમારી સામે જોયું અને કુશળતાપૂર્વક ઈમાનદારીપૂર્વક કામ કર્યું. ધીરે ધીરે સફળતા મળી. તો એનું પરિણામ આજ તમે જોઈ રહ્યા 67 દીકરી પરણી રહી છે. તમારી 2 દીકરીઓ પણ સાથે પરણી રહી છે, એના મોંઘવારીમાં લોકોને શું કહીશ? હું તો મારા જ્ઞાતિ પણ સંદેશો આપું છું, મારા સમાજને, ભરવાડ સમાજને અને સર્વ જ્ઞાતિને પણ સંદેશો આપું છું કે દીકરીઓ જેને માલિકે આપ્યું હોય, જેનો વ્યવસ્થિત સંપત્તિ સાધનવાળા માણસો હોય એને આ રીતે જ દીકરી પરણે. તો મારી દીકરી પરણાવવાનું હું એ દાખલો જ બેસાડવા માંગુ છું કે ભાઈ આ રીતે દીકરી પરણાવો. આપણી 2 દીકરી તો ભણશે, હારે સમાજની અને બીજી જ્ઞાતિની પણ ઘણી દીકરીઓ પરણી જશે. બધા આ રસ્તે ચાલે એવી નમ્ર અપીલ.